તો પંચમહાલના શહેરા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદનગઢ સ્થિત શ્રી ખોડિયાર માતાના મંદિરેથી રાજસ્થાનના રામદેવરા ખાતે બાબા રામદેવજીના દર્શનાર્થે ભવ્ય પગપાળા સંઘ રવાના થયો હતો। સંઘના પરાયણ પરે ભક્તોએ ખોડિયાર માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર પરિસરમાં ભગુ બરવાડ, લુણાવાડા તાલુકા પંચાયત સદસ્ય સંજય બારિયા, ભૂમિરાજસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પદયાત્રામાં જોડાયા છે। ચાંદલગઢથી રામદેવરા રામાપીરના મંદિરે છેલ્લા 17 વર્ષથી આ સંઘ જઈ રહ્યો છે। જે સંઘમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા છે। માતા ખોડિયારના આશીર્વાદ લઈ આ ભાવિ ભક્તો અહીંયાથી નીકળે છે। જેમાં મુખ્ય આયોજક તરીકે સંજયભાઈ વર્ષોથી તેઓની સેવા કરે છે। આ સંઘ આજે અહીંયાથી નીકળી ઉદ્ધવજી, પાંડવા, કડાથલા, ડાભિયામગોળા તમામના જે રામદેવજીના ભક્તો છે તે પગપાળા અહીંયાથી સૌની સાથે જાય છે અને આશીર્વાદ લે છે। કેટલા દિવસ લાગે છે? અંદાજિત 20 થી 25 દિવસમાં આ લોકો પહોંચે છે। 1700 કિલોમીટરની યાત્રા છે। ભૂમિરાજસિંહ સોલંકી।